નમસ્કાર. ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં આચાર્યનો ચાર્જ કોણે આપવો એ વાતને લઈને જે લાંબા સમયથી ગૂંચવણ ચાલતી હતી એનો હવે અંત આવી ગયો છે. શિક્ષણ વિભાગે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે જેણે બધી જ મૂંઝવણ દૂર કરી દીધી છે. તો ચાલો આજે આ નવા અને એકદમ સ્પષ્ટ નિયમોને આપણે વિગતવાર સમજીએ. આચાર્યનો ચાર્જ કોને સોંપવો? આ એક એવો સવાલ હતો જેના કારણે અલગ અલગ જિલ્લાઓમાં જાતજાતના નિયમો અને અર્થઘટનો થતા હતા. પણ હવે એ બધું જ ભૂતકાળ બની ગયું છે. આખરે એક સ્પષ્ટ અને રાજ્યભરમાં એક સમાન લાગુ પડે એવી માર્ગદર્શિકા આવી ગઈ છે. પણ સવાલ એ છે કે આ નવા નિયમોની જરૂર પડી જ કેમ? એ સમજવા માટે પહેલાં એ જોવું પડશે કે જૂની વ્યવસ્થામાં એવી તો શું સમસ્યાઓ હતી. વાત છે 2025ની. એ વર્ષમાં શિક્ષણ વિભાગ તરફથી એક પછી એક અલગ અલગ પત્રો આવ્યા, જેના કારણે નિયમોનું અર્થઘટન દરેક જગ્યાએ જુદું જુદું થવા લાગ્યું. આ ગૂંચવણ એટલી વધી કે મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો. શિક્ષક સંઘોએ પણ રજૂઆત કરી કે ભાઈ કોઈ એક સમાન નિયમ લાવો. અને આ બધાના પરિણામે 17 જાન્યુઆરી 2026ના રોજ એક નવો સ્પષ્ટ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. અને આ છે એ ઉકેલ જેની સૌ રાહ જોઈ રહ્યા હતા. 17 જાન્યુઆરી 2026નો આ પરિપત્ર હવેથી આચાર્યની નિમણૂક માટે આ જ એકમાત્ર ગાઈડલાઈન રહેશે. અને સૌથી મહત્વની વાત, આ નવા પરિપત્રે 2025ના એ બધા જ જૂના અને વિરોધાભાસી પત્રોને રદ કરી દીધા છે. મતલબ કે હવે કોઈ કન્ફ્યુઝન નહીં. આચાર્યના ચાર્જ માટે બસ આ એક જ પરિપત્રોનું પાલન કરવાનું છે. આનાથી આખા રાજ્યમાં એક સૂત્રતા આવશે. તો હવે સીધા મુદ્દા પર આવીએ. સામાન્ય પ્રાથમિક શાળાઓમાં આચાર્યનો ચાર્જ સોંપવાની નવી પ્રોસેસ શું છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જો નિયમો હવે બિલકુલ સિમ્પલ અને સ્પષ્ટ છે. પહેલી પ્રાયોરિટી કોને? તો કે શાળાના 10 કિલોમીટરના એરિયામાં આવેલી કોઈ બીજી શાળાના એચટેટ પાસ કરેલા મુખ્ય શિક્ષકને. હવે જો એવા કોઈ મુખ્ય શિક્ષક ઉપલબ્ધ ન હોય અથવા એ ચાર્જ લેવા તૈયાર ન હોય તો જ એ જ શાળાના સૌથી સિનિયર શિક્ષકને ચાર્જ સોંપવામાં આવશે. અને હા, સિનિયોરિટી ક્યારથી ગણાશે? તો કે નોકરીમાં દાખલ થયાની તારીખથી, ભલે પછી બદલી થઈ હોય. પણ એક સવાલ થાય, જો કોઈ સિનિયર શિક્ષક આ જવાબદારી લેવાની ના પાડી દે તો શું? એના માટે શું જોગવાઈ છે? ચાલો એ પણ જોઈએ. એના માટે પણ એક આખી પ્રોસેસ નક્કી કરવામાં આવી છે. જે શિક્ષક ના પાડે એમને પહેલાં કારણદર્શક નોટિસ અપાશે. પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એટલે કે ડીપીઓ એમના જવાબની સમીક્ષા કરશે. જો ના પાડવાનું કારણ વ્યાજબી ના લાગે તો શિસ્તભંગના પગલાં પણ લેવાઈ શકે છે. અને જો કારણ વ્યાજબી હોય તો એમના પછીના જે સિનિયર શિક્ષક હોય એમને ચાર્જ સોંપવામાં આવશે. અત્યાર સુધી આપણે સામાન્ય પ્રાથમિક શાળાની વાત કરી. હવે જોઈએ કે પગાર કેન્દ્ર શાળાઓ માટે શું નિયમો છે. શું ત્યાં કંઈ અલગ છે? અને જવાબ છે બિલકુલ નહીં. અહીં પણ કોઈ જ ફેરફાર નથી. સામાન્ય પ્રાથમિક શાળા હોય કે પગાર કેન્દ્ર શાળા, આચાર્યનો ચાર્જ સોંપવાની પ્રક્રિયા અને અગ્રતાક્રમ બધું જ બંને માટે એકદમ સરખું છે. આ જ તો આ પરિપત્રની ખાસિયત છે. આખા રાજ્યમાં એક જ નિયમ. હવે પરિપત્રમાં કેટલીક ખાસ સૂચનાઓ અને સ્પષ્ટતાઓ પણ આપેલી છે જે જાણવી ખૂબ જ જરૂરી છે. ચાલો એના પર એક નજર કરીએ. કેટલીક મહત્વની બાબતો નોંધી લઈએ. પહેલી વાત, જે આચાર્યો અત્યારે ચાર્જમાં છે એ આગામી સત્ર શરૂ થાય ત્યાં સુધી ચાલુ રહેશે. બીજી વાત, જો કોઈ સિનિયર શિક્ષક દિવ્યાંગ હોય તો એ સ્વેચ્છાએ ચાર્જ લઈ પણ શકે છે અને લેખિતમાં ના પણ પાડી શકે છે. જો એ ના પાડે તો એમની સામે કોઈ કાર્યવાહી નહીં થાય. અને છેલ્લે, ચાર્જ લેવાની ના પાડવાનું કારણ વ્યાજબી છે કે નહીં એ નક્કી કરવાની અંતિમ સત્તા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની રહેશે. અને હા, આ એક વાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે. પરિપત્રમાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે અહીં જે જ્યેષ્ઠતા એટલે કે સિનિયોરિટીની વાત થઈ રહી છે એનો ઉપયોગ ફક્ત અને ફક્ત આચાર્યનો ચાર્જ સોંપવા માટે જ થશે. આ સિનિયોરિટીના આધારે બદલી, બઢતી કે બીજા કોઈ નાણાકીય લાભો માગી શકાશે નહીં. આનાથી ભવિષ્યની ઘણી ગૂંચવણો પહેલેથી જ ટાળી દેવામાં આવી છે. તો ટૂંકમાં કહીએ તો આ નવા પરિપત્રનો મુખ્ય હેતુ એક જ છે: આખા રાજ્યમાં એક સમાન, સ્પષ્ટ અને પારદર્શક વહીવટ સ્થાપિત કરવો, જેથી કોઈપણ પ્રકારના અલગ અર્થઘટનને હવે કોઈ અવકાશ જ ન રહે. અને હવે અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. નિયમોમાં આવેલી આ સ્પષ્ટતાથી લાંબા ગાળે શાળાઓના વહીવટ અને ત્યાંના શૈક્ષણિક વાતાવરણ પર કેટલી સકારાત્મક અસર પડશે